અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા મહિલાઓ આત્મનિર્ભર બની રહ્યા છે। પોતાના નિવાસસ્થાને મહિલાઓ હવે અથાણા બનાવી, પાપડ તેમજ અન્ય વસ્તુઓ બનાવી અને વેચાણ કરી રહ્યા છે અને જેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પોતાના નિવાસસ્થાને હવે અથાણું બનાવી અને અથાણામાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે। મારું નામ શિલ્પાબેન ભરતભાઈ રાદડિયા છે। અમારું ગોપી આજીવિકા મહિલા મંડળ છે। એમાં અમે 5 બહેનો કામ કરીએ છીએ। એમાં અથાણાનું કામ કરીએ છીએ। એમાં અથાણા દરેક જાતના બનાવીએ છીએ। ગોળ કેરી, કેરી, ગુંદા કેરી, ખાટી કેરી ને છૂંદો, કેરડા ને ગરમેલ ને ચણા મેથી એ દરેક। બીજું ખાખરા ને એવું, ખાખરા, પાપડ, મુખવાસ। કેટલી બહેનો છો અને કેટલી રોજગારી મળે છે? અમારે રોજગારી આમ ઓર્ડર ઉપર કરીએ ને તો 5 બહેનો કરીએ છીએ, એટલે ક્યારેક ક્યારેક 5 દિવસમાં કામ પૂરું થઈ જાય। ઓર્ડર ઉપર કામ પૂરું થાય, ક્યારેક 5 દિવસ મજૂરી લાગે છે। અથાણાના ભાવ શું છે? અથાણા કેટલા પ્રકારના છે? ક્યાં વેચાણ કરો છો? અમારે અથાણા બધા પ્રકારના, ગોળ કેરી, ગુંદા કેરી, ખાટી કેરી, કેરીનો મોરબો, સુંદો ભાવ 400 રૂપિયા છે। અમારે ગુંદાનો, ગોળ કેરી, ગુંદા, ખાટી કેરી એનો ભાવ 400 રૂપિયા છે અને ગરમેલનો 200 રૂપિયા ભાવ છે અને કેરડાનો 400 રૂપિયા ભાવ છે। આખા વર્ષમાં કેટલું વેચાણ કરો છો? ક્યાં ક્યાં વેચાણ કરો છો? અમે આખા વર્ષમાં અંદાજે હવે અત્યારે અમારે 150 થી 200 કિલોની અંદાજ છે। અત્યાર સુધી અમારે કંપની નહોતી એટલે અમે 100 કિલો અહીંયા ઘરે બેઠા 100 કિલો 150 કિલો એવું વેચાતું। ખજૂરનું અથાણું બનાવીને, લીંબુનું બનાવી, પણ અત્યારે હવે 150 થી 200 કિલોની આશા છે કે એવું વેચાશે। કંપની ચાલુ થઈ એટલે ઓર્ડર આવશે। કુંભારિયા ગામના મહિલાઓ 6 થી વધુ પ્રકારના અથાણા બનાવે છે અને અથાણાનું 500 ગ્રામ અને 1 કિલોમાં પેકિંગ કરવામાં આવે છે। 500 ગ્રામ અને 1 કિલોમાં અથાણાનું પેકિંગ કરી અને જેનું વેચાણ અમરેલી તેમજ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવે છે। જ્યારે સ્ટોલ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે ત્યારે ત્યાં પણ જઈ અને મહિલાઓ વેચાણ કરી રહ્યા છે। ગરમરનું અથાણું તેમજ ગુંદા, કેરી અલગ અલગ પ્રકારના અથાણા બનાવે છે અને સારી એવી આવક મેળવી રહ્યા છે। 150 થી 200 કિલો અથાણાનું વેચાણ થશે। 400 રૂપિયા સુધી 1 કિલો અથાણાનો ભાવ મળી રહે છે, જેથી મહિલાઓને પોતાની આજીવિકા ઘર બેઠા મળી રહે છે।